વરસાદના રેડ એલર્ટને પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલાએ નર્મદા કાંઠાના ગામોની મુલાકાત લઈને ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ કરી હતી। અતિભારે વરસાદની આગાહીને પગલે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલાએ અધિકારીઓની ટીમ સાથે સરફુદ્દીન, જૂના બોરભાઠા અને જૂના ધનતુરિયા સહિતના નર્મદા કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી। ગ્રામજનોને જરૂરી કામ સિવાય બહાર નહીં નીકળવા, નદી, નાળા, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં નહીં જવા તેમજ ડૂબેલા રસ્તા કે કોઝવે ઉપરથી વાહન પસાર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી। સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ગામોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે। અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે। દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે। જરૂર જણાય, હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી। कल सुबह 9 बजे लगभग हम लोग नवसरी से यहाँ बरूच के लिए निकले। जैसे कि एसओसी से हम लोग को मैसेज मिला कि बरूच में रेड अलर्ट है, तो हम लोग यहाँ पे अंकलेश्वर में रुकने के लिए बोला है। उसके बाद हमने जगह एडीएम बरूच से मिले। एडीएम बरूच ने हम लोग कुछ जो भी एरिया है बताया कि 4-5 एरिया हम लोग को देखना है, जहाँ पे भी कुछ इमरजेंसी होगा या फिर कुछ ऐसे सिचुएशन में फ्लड सिचुएशन होगा तो वहाँ पे इमीडिएटली हम पहुँच के रेस्क्यू ऑपरेशन करेंगे। जैसे कि हांसोत हो गया, अंकलेश्वर हो गया, वालिया हो गया, झगड़िया, इस इलाके में हम लोग अपना रेस्क्यू अभियान करेंगे। अभी हमारा टीम यहीं पे अंकलेश्वर में रुकी हुई है और सारे साजो सामान के साथ जो भी फ्लड रेस्क्यू का इक्विपमेंट्स है और हमारे सारे टीम पूरा रेडी है। कभी अलर्ट मोड में है, कभी भी कोई मैसेज आएगा तो हम लोग इमीडिएटली वहाँ पे पहुँचेंगे। धर्मेश राणा, दृष्टिकोण न्यूज़, अंकलेश्वर।